હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓ. પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 12ના સ્વાધ્યાય. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું ઘર્ષણ દ્વારા સરળતાથી વીજભારિત થતું નથી? તેના માટેના 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, તાંબાનો સળિયો. સરળતાથી વીજભારિત થતું નથી. પ્રશ્ન નંબર 2, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો. તેના માટે 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી સાચો ઓપ્શન થશે બી, ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે. પ્રશ્ન નંબર 3, ખરા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ લખવાનું છે. 1, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. વિધાન એફ એટલે કે ખોટું છે. 2, કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે. વિધાન ટી એટલે કે સાચું છે. 3, વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. વિધાન એફ એટલે કે ખોટું છે. 4, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. વિધાન એફ એટલે કે ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો. શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 5, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે. મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે. પ્રશ્ન નંબર 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે? જવાબમાં લખી શકાય, ભૂકંપની તીવ્રતા એટલે કે વિનાશકતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે. કોઈ પણ ભૂકંપની સ્કેલ તીવ્રતા પર હોય છે. જો તેની તીવ્રતા 3 હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, તેમજ તે વિનાશ નોતરે નહીં. પ્રશ્ન નંબર 7, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાય જણાવો. આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયમાં લખી શકાય. પહેલું, વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હોય તો ઘરમાં કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. બીજું, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. 3, બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ. પ્રશ્ન નંબર 8, શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે? જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. 2 વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાને નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે. બીજું લખી શકાય, હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. કારણ કે વીજભારિત ફુગ્ગાનો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે. પ્રશ્ન નંબર 9, જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ દોરેલી છે. આ મુજબ તમે આકૃતિ દોરી શકો છો અને સમજમાં લખી શકાય. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન બનાવેલું છે, તેનું ચિત્ર છે. વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે.
આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યના નામ આપો. તો લખી શકાય ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યમાં કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે. પ્રશ્ન નંબર 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? આપણે ઘરની બહાર હોય અને ભૂકંપ આવે તો આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું જોઈએ. ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, મોટર કે બસમાં હો તો બહાર ન આવવું જોઈએ. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું જોઈએ. પ્રશ્ન નંબર 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે વાવાઝોડું આવવાનું અનુમાન છે અને માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી, કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ આપવા જેવી બાબત છે. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.